કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। હાર જીત તો મત ગણતરી થયા બાદ જ ખબર પડે કે કોણ મેદાનમાં રહે છે। થરા માર્કેટમાં 9 વાગ્યાથી મતદાન ચાલુ। ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતી થરા માર્કેટ યાર્ડ મતદાન ભાજપ વર્સિસ ભાજપ જ મેદાનમાં। થરા માર્કેટની ચૂંટણીમાં ભાજપમાં પડ્યા છે બે ભાગ। અણદાભાઈ પટેલ ગ્રુપને મેન્ડેટ ન ફાળવતા આવતી ચૂંટણી બંને પક્ષના 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો માટે મતદાન થશે। ચૂંટણીને લઈને થરા માર્કેટમાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મતદારોની મોટી સંખ્યામાં લાઈનો લાગી। ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે ચૂંટણી। વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4800 કરતાં વધુ મતદારો મતદાન કરે છે। બંને પક્ષોએ જીતના દાવા કર્યા। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। શું કહેશો આજે? આજ રોજ 30 જૂન થરા એપીએમસીનું ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટ યાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે એક અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે। માર્કેટ યાર્ડ થરાની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે સવારે 9 વાગે ચાલુ થયું છે। 3 કલાક જેટલો સમય થયો છે। લગભગ ખેડૂત વિભાગમાં 4800થી મત વધારે છે તો 50%થી ઉપર મતદાન થઈ ગયું છે। એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે એટલે લગભગ 15 વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતાં પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એક ધગશથી કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે। ભાજપ સામે જે ભાજપના ઉમેદવારો છે આ વખતે અણદાભાઈને મેન્ડેટ ના આપવામાં આવતા અણદાભાઈએ પણ પોતાની પેનલ ઉતારી છે। શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તે હોય ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં। ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કંઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે। ખાસ કરીને અંડાભાઈ આક્ષેપ કરે છે કે 340 જેટલા મતદાતાઓ છે તે ખોટા ઉભા મંડળીઓ 650 મતદારો 650 મતદારો કોઈ ખોટા મતદારો ઊભા કરેલા નથી। પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે। બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે। ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે। જે મંડળીનો મતદાર એના યાદીમાં નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે। જો પહેલો, બીજો, ત્રીજી 3 યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં। છતાં એ સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા। હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે। એ જ નક્કી કરે છે। અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી। જીતનો કેટલો વિશ્વાસ? અમને પૂરેપૂરો 100% ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો વિશ્વાસ છે। બજાર સમિતિ થરાની સામાન્ય ચૂંટણી અન્વયે આજ રોજ તારીખ 30ના રોજ મતદાનનો દિવસ છે।
અને 4,846 જેટલા ખેડૂત વિભાગમાં અને 63 જેટલા વેપારી વિભાગમાં મતદારો સવારથી ભાગ લઈ રહ્યા છે. મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહેલું છે. અત્યાર સુધી જે પહેલા 2 કલાક 9 થી 11 સુધીના આંકડાઓ છે એ મુજબ 41.73% જેટલું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને શાંતિપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. આપનું શુભ નામ?